નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજે વાત કરીશું ગુજરાતના સુપરસ્ટાર કોમેડી એક્ટર એવા હરીબા એટલે કે એસબી હિન્દુસ્તાનના અને તેમની હરીબાની લાઇફસ્ટાઇલ, કાર કલેક્શન, કમાણી અને તેમની ફેમિલી વિશે વાત કરીશું। તો વિડીયોમાં તમે સૌથી પહેલાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો। તો હરીબાનું રિયલ નામ દશરથસિંહ દરબાર, પણ દોસ્તો તેમણે આખું ગુજરાત તેમની પ્રેમથી તેમને હરીબાના નામથી ઓળખે। હરીબાનો જન્મ પાટણ જિલ્લાના વમાયા ગામમાં થયો હતો। હરીબા એક ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેમના પિતાનું નામ કપૂરબા દરબાર અને તેમની માતાનું નામ પ્રેમીબા દરબાર છે। તેમનો એક ભાઈ પણ છે, તે હંમેશા હરીબાના સાથમાં જ રહે છે અને હરીબા કરીને સોશિયલ મીડિયામાં સફળ। હરીબાનો ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એસબી હિન્દુસ્તાન, તે હાલ ચેનલ પર છે 36 લાખથી વધારે પણ સબસ્ક્રાઈબ। એસબી હિન્દુસ્તાનની ચેનલ પર નવા વિડીયો રોજ આવતા રહે છે અને મુખ્યત્વે હરીબા કોમેડી બનાવતા હોય છે અને તેમની સિમ્પલ બોલવાની શૈલી લોકોના દિલ જીતી લીધા છે। એટલામાં જ હરીબા ફોન ફોલોઈંગ લાખોમાં પહોંચી ગઈ છે। હવે વાત કરીએ હરીબાના કાર અને બાઇક કલેક્શન વિશે। તો મિત્રો, હરીબા જોડે એક સ્કોર્પિયો અને તેમના જોડે R15 બાઇક છે। તે હંમેશા તેમના સોશિયલ મીડિયામાં તેમનું શૂટિંગ અને એક્ટિંગ માટે અને ફરવા માટે તે R15 બાઇકનો યુઝ કરે છે મિત્રો। અને મિત્રો, માહિતી મુજબ એસબી હિન્દુસ્તાનની ચેનલની આવક અંદાજે 40થી 50 લાખ પ્લસ છે અને પ્રતિ મહિને તેમની આવક આવે છે। તમારું શું કહેવું? હરીબા મહિનામાં કેટલા કમાતા હશે? કોમેન્ટની અંદર જરૂરથી લખજો। અને જો તો પણ હરીબાના ફેન હોય તો આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી તમને આવા નવા વિડીયો જોવા મળી રહે। અને મિત્રો, હરીબાને ઇન્સ્ટાગ્રામની અંદર 4.5 લાખથી વધારે પણ ફોલોવર્સ છે અને યુટ્યુબની અંદર તેમની એસબી હિન્દુસ્તાનની ચેનલ પર 30 લાખથી વધારે પણ સબસ્ક્રાઈબ છે અને તેઓ દરરોજ નવા વિડીયો અને દરરોજ નવી કોમેડી વિડીયો સાથે રોજ ધૂમ મચાવે છે વિડીયોની અંદર। અને મિત્રો, તમને આવા વિડીયો ગમતા હોય તો હું ગુજરાતી લાઇફસ્ટાઇલ અને ગુજરાતી સિંગર છે, ક્રિએટર, કોમેડી ક્રિએટર, તેમની લાઇફસ્ટાઇલ વિશે રોજ નવા વિડીયો લાવતો રહીશ। તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। અને તમે જો હરીબાના સાચા ફેન હોય તો દિલથી કોમેન્ટની અંદર હરીબા લખી દો। તો મિત્રો, આપણે મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આ વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। વધુમાં વધુ શેર કરો, જેથી તમારા હરીબાના ફેન્સને આ વિડીયો જોવાની માહિતી મળી રહે।